રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે મરચાની ખેતી ભાગ 3 આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે અને આ વિષયની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ઉપર વાત કરવાની છે। ખાસ કરી અને એના જે ખાતર ગ્રેડ આવે બરોબર છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે મરચીની અંદર પાણી કઈ ટાઈપનું એને માફક આવતું હોય છે બરોબર છે અને પિયત કેટલા દિવસે આપવું પડતું હોય છે। મોટા ભાગના ઘણા ખેડૂતો અમને એવો સવાલ પૂછતા હોય છે ફોન કરીને કે દિલીપભાઈ, અમે મરચીનું વાવેતર કર્યું છે તો અમારે કેટલા દિવસે પાણી એને આપવું જોઈએ બરોબર છે। આ એક સર્વસામાન્ય મોટા ભાગના ઘણા ખેડૂતો અમને આ સવાલ પૂછતા હોય છે। તો હવે આજે એનો જવાબ આપીએ તો પાણી જે છે ને એ મરચીને મીઠું અથવા ઓછા ક્ષારવાળું જે પાણી હોય ને એ મરચીના પાકને અનુકૂળ આવે છે। વધારે પડતો ક્ષાર હોય તો એ પાણીની અંદર છોડનો જે વિકાસ છે એ અટકી જાય છે અથવા તો વિકાસ નથી થતો અથવા તો બળી જવાના ચાન્સ વધારે રહી છે બરોબર છે। એટલે મીઠું પાણી હોય અથવા તો સહેજ અમથું ક્ષારવાળું પાણી હોય તો વાંધો નથી આવતો। હવે બીજો પ્રશ્ન કે કેટલા દિવસે પાણી આપવું જોઈએ, તો હવે એની આપણે વાત કરીએ તો એની અંદર ખાસ જે ફેક્ટ કામ કરતું હોય તો એ છે હવામાન। તમે કઈ મોસમની અંદર પિયત આપી રહ્યા છો એની ઉપર એ ડિપેન્ડ કરે છે। શિયાળો હોય તો લાંબા સમયે પાણી જોવે, ઉનાળો હોય તો જલ્દી પાણી જોવે, ચોમાસું હોય તો કદાચ તમારે પાણી પાવાની જરૂર પણ ન પડતી હોય એ રીતે। અને પછી તમારી કાળી જમીન છે, ગોરાડું છે કે ચીકણી છે કે રેતાળ જમીન છે, આ રીતે જમીનના પ્રકાર ઉપર એની નિતાર ક્ષમતા ઉપર એની ઉપર પણ પાણીનો જે સમય છે નક્કી થતો હોય છે। તો આવી રીતે ઘણીવાર એવું થાય કે 5 થી લઈ અને 15-20 દિવસ સુધી જે છે પાણીનો ગાળો રહેતો હોય। જનરલ જે છે 5 થી 15 દિવસ સુધી। એટલે કે તમારું જો પાણી મીઠું છે અને જમીન ખૂબ ભારે છે, કાળી જમીન છે, તો 12-15 દિવસ સુધી પાણી ન આપો ને તોય ચાલે બરોબર છે। પણ જો તમારું પાણી ક્ષારવાળું છે, જમીન તમારી વધારે પડતી નિતારવાળી છે તો એની અંદર તાત્કાલિક જે છે તમારે પિયત આપવું પડે। તો આ રીતે અમે તમને ન કહી શકીએ કે તમે આટલા દિવસે તમે પિયત આપો, પણ તમારી જમીનની નિતાર ક્ષમતા, પાણીની ક્વોલિટી અને હવામાન, આ ત્રણેય વસ્તુનો તમે બંધ બેસતો પેલું કરી અને તમે નક્કી કરી શકો કે આપણે આમાં ખરેખર કેટલા દિવસે પાણી એને આપવું જોઈએ છે। છોડની જરૂરિયાત પ્રમાણે, એની અવસ્થા પ્રમાણે એમાં પાણી જે છે એ આપવું જોઈએ। હવે આપણે ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો મરચીની અંદર આપવાના ખાતર એટલે કે ગ્રેડ, તો કેટલા દિવસે કયા ગ્રેડ આપણે એની અંદર આપવા જોવે બરોબર છે કે જેથી કરી અને એને સંપૂર્ણ અને સારું પોષણ મળી રહે બરોબર છે। તો હવે આપણે એની વાત કરીએ ખેડૂત મિત્રો તો 7 થી 10 દિવસનો જે ગાળો હોય એની અંદર આપણે એને સલ્ફર આપવું જરૂરી છે। તો સલ્ફરની આપણે વાત કરીએ તો એની અંદર આપણે લાઇટ પ્રો જે આવે છે એની ભલામણ કરીએ। લાઇટ પ્રોની અંદર સલ્ફર અને સાથે કેલ્શિયમ બંને વસ્તુ આવે છે। એટલે 7 થી 10 દિવસ મરચીને થાય રોપ્યા હોય એને ત્યારે તમારે એને લાઇટ પ્રો જે છે એ તમારે 1 એકરની અંદર 1 લીટર જે છે એ પાણી સાથે પાઈ દેવું જોઈએ। પછીની આપણે વાત કરીએ તો 17 થી 20 દિવસનો જે ગાળો હોય એ ગાળા દરમિયાન તમારે હ્યુમિક એસિડ જે આપણે આવે છે, હ્યુમિક બરોબર છે, જે મમરી ફોર્મમાં આવે છે, 90%, 95%, 98%ની જે ફ્લેક્સ આવે છે બરોબર છે, એ હ્યુમિક એ આપવું જોઈએ। અને માઇકોરાઝા જે છે એ પણ તમારે એ જ સમયે એની અંદર તમારે આપવું પડતું હોય છે બરોબર છે। તો એ રીતે તમે એનો જે છે બંને વસ્તુ તમે આપી શકો છો 17 થી 20 દિવસના ગાળે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર 27 થી 30 દિવસની આજુબાજુનો જ્યારે તમારો પાક થાય
બરોબર છે. તો એ સમયે તમારે એની અંદર મેગ્નેશિયમ દેવું પડે અને સાથે તમારે દેવું પડે ઝીંક, જે 12% ઝીંક આવે છે, બરોબર છે, એ તમારે દેવું પડે, અથવા તમારે જે ઝીંક ચિલેટેડ ફોર્મમાં આવે છે એ પણ તમારે આપી શકો છો. મેગ્નેશિયમ જે છે એ તમારે 1 એકરની અંદર 12 કિલોની આજુબાજુ તમારે દેવાનું થાય અને ઝીંક જે છે, જે ચિલેટેડ છે, એ તમારે 250 ગ્રામની આજુબાજુ જે છે 1 એકરની અંદર આપવાનું થતું હોય છે. એ રીતે તમારે એને આપવાનું રહે છે. હવે ખેડૂત મિત્રો 45 થી 50 દિવસનો જે ગાળો હોય એની અંદર એને ફ્લાવરિંગ સ્ટેજ લાગવાની શક્યતા હોય, તો આ સમયે એનો ગ્રોથ પણ જળવાઈ રહે અને વધારેમાં વધારે ફ્લાવરિંગ લાગે એના માટે તમારે 126100 આ ગ્રેડનો તમારે ખાસ કરી અને એનો ઉપયોગ કરવો જોઈએ. એની પછી જ્યારે ફ્લાવરિંગ લાગી ગયું હોય એવા સમયે તમારે 65 થી 70 દિવસની આજુબાજુ મિક્સ માઇક્રોન્યુટન, બરોબર છે, એનો તમારે ઉપયોગ ખાસ કરી અને કરવો જોઈએ. પછી જ્યારે ફળ લાગી ગયા હોય, ઝીણી નાની અવસ્થાએ હોય, ત્યારે 05234, બરોબર છે, એટલે કે 70 થી 75 દિવસે તમારે 05234 જે છે એ આપવું જોઈએ અને 75 થી 80 દિવસે તમારે 0050, બરોબર છે, આ ખાતરનો તમારે ખાસ કરી અને ખેડૂત મિત્રો ઉપયોગ કરવો જોઈએ. આવી રીતે બરોબર છે. પણ 85 થી 90 દિવસ જ્યારે થાય ત્યારે ફરીવાર તમારે એને 05234 આપવું જોઈએ, કારણ કે એ સમયે જ્યારે આગલો ફાલ લાગી ગયો હોય, આ માહિતી જે છે આપણે લીલા તોડવાના મરચા જે આપણે કરતા હોય, શાકભાજીની અંદર લીલા જે વેચવાના હોય, એની અંદર કેવું થતું હોય કે વારંવાર આપણે ફાલ લેવડાવવો પડતો હોય અને વારંવાર એની અંદર પીકિંગ લેવાનું થતું હોય. એટલે એમાં ફોસ્ફરસ બેઝ જે ખાતર છે એ ખૂબ મહત્વનું છે ફાલ લેવા માટે. તો તમારે 85 થી 90 દિવસનો જે ગાળો થાય ત્યારે તમારે 05234 જે છે એને તમારે આપી દેવું પડતું હોય છે અને 110 થી 120 દિવસ જે છે એ ગાળા દરમિયાન તમારે 12160 ફરીવાર પાછું આપવું જોઈએ, કારણ કે મરચીમાં એ સમયે થોડોક ગ્રોથ ઊભો રહ્યો હોય એવું લાગતું, એટલે નાઇટ્રોજન સાથે જો ફોસ્ફરસ મળે તો એ સારી વસ્તુ છે. એટલે થોડો ગ્રોથ પણ શરૂ રહે અને એને ફોસ્ફરસ મળે અને ઉત્પાદન પણ શરૂ રહે. 130 થી 150 દિવસની આજુબાજુ જે છે એ તમારે 0050, બરોબર છે, એનો પણ ખાસ કરી અને ખેડૂત મિત્રો તમારે એનો ઉપયોગ કરવો પડે, કારણ કે 0050 જે છે પોટાશ બેઝ વસ્તુ છે. એની પણ ફ્રૂટિંગ લાગવાની અથવા તો ફ્રૂટની સાઇઝ શાઇનિંગ એના માટે પણ તમારે એનો ખાસ કરી અને જરૂરિયાત રહેતી હોય, એટલે 0050 એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આની સિવાય ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો તમે કાર્બન એનો પણ ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ કે આપણે ઘણા વિડીયોની અંદર 4 પ્રકારના બેક્ટેરિયા, બરોબર છે, એટલે કે જીવિન કંપનીની બેક્ટેરિયા, એની અંદર માઇકોરાઇઝા, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ અને બ્યુવેરિયા, આ 4 બેક્ટેરિયાની આપણે ચર્ચા કરી છે અને એ બેક્ટેરિયાની ભલામણ કરી છે. જો આ બેક્ટેરિયા મરચીના પાકની અંદર આપી દેવામાં આવે તો જમીનજન્ય તમામ પ્રકારની સમસ્યાઓમાંથી આપણે છુટકારો મેળવી શકીએ, કારણ કે એની અંદર સફેદ ફૂગ, કાળી ફૂગ, મુંડા, કૃમિ, નિમેટોડ આ બધું જ કંટ્રોલ થઈ જતું હોય. સાથે મૂળનો જે છે વિકાસ જબરજસ્ત થતો હોય, એટલે મરચીનો છોડ જે છે હેલ્ધી રહે અને ખોરાક જે છે વધારે પ્રમાણની અંદર એ લઈ શકતો હોય છે. એટલે એ રીતે બેક્ટેરિયાનો પણ ખાસ કરીને આપણે ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ. બેક્ટેરિયાનો વાપરવાનો ગાળો આપણે કહીએ તો સામાન્ય રીતે 20-22 દિવસ, 10-12 દિવસથી લઈને 22-25 દિવસ સુધીનો જે શરૂઆતનો ગાળો છે એ દરમિયાન જો બેક્ટેરિયા આપવામાં આવે તો એ ખાસ કરી અને ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. એની સિવાય તમે ખેડૂત મિત્રો કેલ્શિયમ છે, ઝીંક છે, માઇક્રો ન્યુટન્સ છે, ફેરસ છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, કોપર છે, બોરોન છે, આ ટાઈપના જે અલગ અલગ તત્વો આવે છે એ પણ છોડના સિમ્પટમ્સ પ્રમાણે, છોડની જરૂરિયાત પ્રમાણે, વાતાવરણની કન્ડિશન પ્રમાણે આપણે જ્યારે જે માઇક્રોન્યુટનની જરૂરિયાત રહે એ ટાઈપના માઇક્રોન્યુટન અથવા તો એ રીતના એના પોષક તત્વો જે છે આપણે એને ખાસ કરીને પૂરા પાડવા પડતા હોય છે. હવે ખેડૂત મિત્રો એમાં ઉપર જે સ્પ્રે કરવાના આવે છે
બરોબર છે. સ્પ્રે ની થોડીક માહિતી આપી દઉં કે કયા કયા સ્પ્રે કયા કયા ટાઈમે તમારે ખાસ કરીને કરવા જોઈએ, કે જેથી કરી અને એનું જે છે એ તમને વધારે સારું વ્યવસ્થિત જે છે પરિણામ મળે અને છોડનો જે વિકાસ છે વિકાસ સારો થાય, ઉત્પાદન સારું આવે, ફ્લાવરિંગ ફ્રૂટિંગ સારું થાય. એ રીતે જે છે સ્પ્રેની આપણે માહિતી તમને આપી દઉં તો એની અંદર ખાસ કરી અને 10 થી 15 દિવસનો જ્યારે છોડ થાય, શરૂઆતનો જે સ્ટેજ હોય, ત્યારે તમારે 20-10-20 જે છે એ પ્રતિ પંપ 100 ગ્રામ લેખે નાખી અને એનો જે સ્પ્રે કરવો જરૂરી છે. 21 થી 25 દિવસની આજુબાજુ જે છે એ નિધિ ઓર્ગેનિક લાઈનનો જે મેગ્ના આવે છે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને એનો સ્પ્રે કરવો જોઈએ. 31 થી 35 દિવસની અંદર ઓપ્ટિમા 3-in-1 ઈ જે છે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને એનો સ્પ્રે કરવો જોઈએ. સાથે 55 થી 60 દિવસની આપણે વાત કરીએ તો એની અંદર ક્રેક ઓફ CAB, જેની અંદર કેલ્શિયમ, બોરોન અને ઓર્ગેનિક મેટર બધી વસ્તુ આવી છે, એનો જે છે તમારે 55 થી 60 દિવસની આજુબાજુ જે છે સ્પ્રે કરવો જોઈએ. ફરીથી ખેડૂત મિત્રો 80 થી 85 દિવસની આજુબાજુ મેગ્ના જે છે પ્રતિ પંપ 40 ml લેખે સ્પ્રે કરવો જોઈએ. 90 થી 100 દિવસની અંદર ઓપ્ટિમાનો જે છે ફરીવાર સ્પ્રે કરવો જોઈએ, કારણ કે એ સમયે છોડનો જે છે વિકાસ થોડો ઊભો રહી ગયો હોય, તો એ સમયે છોડને બૂસ્ટ કરવા માટે, એમાં વધારેમાં વધારે શાખાઓ લાગે, વધારેમાં વધારે ફૂલ લાગે, ફળ લાગે, એના માટે ઓપ્ટિમા 3-in-1 નો જે છે પાછો ફરીવાર સ્પ્રે કરવો જોઈએ. હવે જ્યારે શાખાઓ લાગી ગઈ હોય, ફૂલ લાગી ગયા હોય, એવું બધું થઈ ગયું હોય, તો તમારે 125 થી 30 દિવસની આજુબાજુ ફરીવાર પાછો ક્રેક ઓફ CAB નો જે છે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને સ્પ્રે કરવો જોઈએ. કારણ કે જે શાખાઓની અંદર ફ્રૂટ લાગ્યા છે એ ફ્રૂટ જળવાઈ રહે અને એની ક્વોલિટી, સાઇઝ, શાઇનિંગ એ સારું થાય, એના માટે ખાસ કરી અને ક્રેક ઓફ CAB જે છે એ જરૂરી રહેતું હોય. તો આ રીતના જે છે આપણે સ્પ્રે એની અંદર ખાસ કરી અને પોષણ માટેના કરવાના થતા હોય છે. એની સિવાયના રોગ જીવાતના જે છે સ્પ્રે અલગથી રહેતા હોય, તો એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપણે તમને આપશું. વિશેષ કે આપણી માહિતી જો તમને ગમી હોય ખેડૂત મિત્રો, તો ખાસ કરી અને મરચી પકવતા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે વધારેમાં વધારે મોકલો, કે જેથી કરી અને એ ખેડૂત મિત્રો પણ સારી એવી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને એની ખેતીની અંદર એનો ઉપયોગ કરી શકે. સાથે ખેડૂત મિત્રો જે નવા જોડાણા છે આપણી ચેનલની અંદર, અથવા તો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે, તો એ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી દેવી, કે જેથી કરી સાચી અને સારી કૃષિ માહિતી હંમેશા આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ હોય છે, તો એ તાત્કાલિક માહિતી તમારા સુધી પહોંચી જાય. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.